હાય ફ્રેન્ડ્સ, આજે આપણે નવું પ્રકરણ બીજું બહુપદી વિશે અભ્યાસ કરવાનો છે. થોડી ઘણી એની વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યાઓ પહેલા લઈ લઈએ, પછી આપણે સ્વાધ્યાય 2.1 થી શરૂઆત કરીશું. ઓકે, તો સૌથી પહેલી વ્યાખ્યા આપણે જોઈએ ચલની. જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે. ચલ એટલે શું? તો કે જેની કિંમત છે સ્થિર નથી, અસ્થિર છે. દરેક વખતે જે છે અલગ અલગ કિંમતો ધારણ કરતા હોય એવી જે સંજ્ઞા છે, એવી સંજ્ઞાને ચલ કહેવાય. કે એની કિંમત છે કોઈ દિવસ સ્થિર હોય નહીં. આપણે આગળ સમીકરણ ચેપ્ટર ની અંદર પણ જોઈ ગયા છીએ. x ની કિંમત શોધો એમાં, બરોબર છે? તો દરેક દાખલામાં x ની કિંમત અલગ અલગ આવતી ને, બરોબર છે? તો એ x છે એ શું છે? ચલ છે. x y z એવા બધા સંકેતથી સંજ્ઞાને, સંકેતથી આપણે ચલને ઓળખીએ છીએ. ઓકે, બીજી વ્યાખ્યા છે બૈજિક પદાવલીઓ. તો બૈજિક પદાવલીઓ એટલે શું મિત્રો? તો કે બૈજિક પદાવલી એ ચલ અને અચલ એ સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયાથી સાંકળતા મળે છે. બૈજિક પદાવલી કોને કહેવાય? તો કે ચલ અને અચલ એ બે પદને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયાથી જો જોડવામાં આવે તો એનાથી જે પદ બને એને બૈજિક પદાવલી કહેવાય. ઓકે, આપણે ઉદાહરણથી શીખીએ. જો આ x છે શું છે? ચલ છે. આ 5 છે શું છે? તો કે અચલ છે. હવે બેયને આપણે સરવાળાથી જોડી દઈએ તો આ જે પદાવલી બની આ બહુપદી કહેવાય. આ બહુપદી છે એ બૈજિક પદાવલી છે. x + 5, બરોબર? ચલ અને અચલ બેયને સરવાળાથી જોડી દીધું. એ જ પ્રમાણે આ બે છે એ અચલ છે, આ x છે એ ચલ છે. અચલ અને ચલ, બરોબર? તો આ અચલ પદ અને ચલ પદ બેય છે એ ગુણાકારના સંબંધથી જોડાયેલા છે, એટલે બેયના 2x. તો આને કહેવાય બૈજિક પદાવલી. એ જ પ્રમાણે આ મુજબ હોય x ના છેદમાં 5, ચલ અચલ બે ભાગાકારના સંબંધથી જોડાયેલા છે, તો આને કહેવાય બૈજિક પદાવલી. શું કહેવાય? બૈજિક પદાવલી. ઓકે, હવે એક બાદબાકીનું બાકી છે. 5x - 4. ઓકે, આ બાદબાકીના સંબંધથી જોડાય. તો આવી બધી જે પદાવલીઓ છે એને બૈજિક પદાવલીઓ કહેવામાં આવે છે. ઓકે, એમના પછી બહુપદી. તો કે બહુપદી એટલે શું? તો કે બે અથવા તો બે કરતા વધારે પદાવલીઓ મળીને બનતા પદોના સમૂહને બહુપદી કહેવામાં આવે છે. બે અથવા તો બે કરતા વધારે પદાવલીઓ જ્યારે મળે ત્યારે જે બહુપદીઓનો સમૂહ મળે છે એને બહુપદી કહેવાય. ઓકે, એમના પછી એકચલ બહુપદી. જે બહુપદીમાં એક અને માત્ર એક જ ચલ આપવામાં આવેલો હોય તેને એકચલ બહુપદી કહે છે. જે બહુપદીની અંદર માત્ર ને માત્ર એક જ ચલ આપવામાં આવેલો હોય તો એ બહુપદીને એકચલ બહુપદી કહેવામાં આવે છે. એક કરતા વધારે ચલ આપવામાં આવેલા હોય તો એને એકચલ બહુપદી ના કહેવાય. ઓકે, આપણે ઉદાહરણ જોઈએ. 5x + 7, બરોબર છે? આમાં કેટલા ચલ આપેલા છે? તો કે આ x છે ચલ છે. એ એક સિવાય બીજો એકય ચલ આપવામાં આવેલો છે? નથી આપેલો. તો આને કહેવાય એકચલ બહુપદી. ઓકે, હજી ઉદાહરણ લઈ લઈએ. 4x² + 5x + 7. જો આમાં કેટલા ચલ આપવામાં આવેલા છે? તો કે આમાં એક અને માત્ર એક જ ચલ છે, x જ છે. એક સિવાયનો બીજો એકય ચલ છે? નથી. તો આને કહેવાય એકચલ બહુપદી. હજી એક ઉદાહરણ લઈ લઈએ. 7x²
વત્તા 5y વત્તા 4. હવે આમાં જુઓ મિત્રો, x પણ ચલ છે અને y પણ ચલ છે, બે ચલ છે અલગ અલગ છે, તો આને એકચલ બહુપદી કહેવામાં આવતું નથી. ક્લિયર? આવું તમને એક એક માર્કમાં પૂછવામાં આવે. આ બધી વ્યાખ્યાઓ પર આધારિત તમને ખાલી જગ્યાઓ પૂછાઈ શકે, એટલે આ તમારા માટે આ વ્યાખ્યાઓ છે મહત્વની છે. ઓકે, તો હવે વ્યાખ્યાઓ છે આનાથી કઈ વિશેષ બીજી નથી. હવે આપણે સ્વાધ્યાય 2.1 થી શરૂઆત કરી દઈએ. ઓકે, તો મિત્રો હવે આપણે સ્વાધ્યાય 2.1 નો પહેલો પ્રશ્ન જોઈએ. ઓકે, તો ચાલો આપણે રકમ જોઈએ. આપણે એની નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી અને કઈ બહુપદી એક ચલવાળી નથી તે જણાવો. ઓકે, હવે મિત્રો આ જ પ્રશ્નની અંદર તમારે બે પ્રશ્ન વણી લેવામાં આવેલા છે. કયા પ્રશ્ન? તો કે પહેલા તો તમારે એ કહેવાનું છે કે આપેલ બહુપદી છે એ બહુપદી છે કે નહીં, ને જો હોય તો એ એક ચલવાળી બહુપદી છે કે એક ચલવાળી બહુપદી નથી. બરોબર છે? આ એક જ પ્રશ્નની અંદર બે પ્રશ્નોના જવાબ છે તમારે આપવામાં છે. પહેલા તો આપણે એ જણાવી દઈએ કે બહુપદી કોને કહેવાય. તો મિત્રો જે બહુપદીમાં, જે બૈજિક પદાવલીમાં એમનો ઘાતાંક છે એ ધન પૂર્ણાંક હોય તો એ બૈજિક પદાવલી છે એ બહુપદી બને. ક્લિયર? ફરીથી, જે બૈજિક પદાવલીનો ઘાતાંક ધન પૂર્ણાંક હોય તો એ બૈજિક પદાવલી છે એ બહુપદી બને. જો બૈજિક પદાવલીનો ઘાતાંક છે એ ઋણ હોય તો એને બહુપદી ન કહેવાય. જે બૈજિક પદાવલીની ઘાતાંક છે એ અપૂર્ણાંક હોય તો એમને બહુપદી કહેવાય નહીં. ઓકે, તો તમારે પહેલા તો એ જોવાનું છે કે બૈજિક પદાવલી છે બહુપદી છે, જો હોય તો એ એક ચલવાળી છે કે એક ચલવાળી નથી એ કહેવાનું છે. ઓકે, તો જોઈએ પહેલી રકમ 4x² - 3x + 7. જો મિત્રો અહીંયા x નો ઘાતાંક છે ધન પૂર્ણાંક છે, 2 છે ધન સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, યસ, અહીંયા x નો ઘાતાંક છે ધન પૂર્ણાંક છે. હા છે, કઈ ઘાતાંક આપેલો નથી એટલે 1 હોય. બરોબર છે? તો આ બહુપદી તો છે, પણ એક ચલવાળી છે કે એક ચલવાળી નથી. જો અહીંયા એક જ ચલ આપવામાં આવેલું છે x, બીજો કોઈ ચલ આપવામાં આવેલો નથી, તો આ બહુપદી છે એ એક ચલવાળી બહુપદી છે. ઓકે, તો આપણે અહીં લખીએ એક ચલવાળી બહુપદી છે. ઓકે, એમના પછી બીજીની રકમ આપણે માત્ર ચલનો ઘાતાંક જોવાનો છે. પહેલા તો અહીંયા એક જ ચલ છે y, y નો ઘાતાંક છે ધન પૂર્ણાંક છે એટલે બહુપદી તો છે. હવે એક ચલવાળી છે કે નથી જોઈએ. આ y સિવાયનો બીજો કોઈ ચલ તમને દેખાય છે? નથી, તો આ બહુપદી છે એ એક ચલવાળી બહુપદી છે. એક ચલવાળી બહુપદી છે. ઓકે, એમના પછી 3 વર્ગમૂળમાં t વત્તા t વર્ગમૂળમાં 2. હવે જોઈએ પેલા બહુપદી છે કે નહીં. હવે મિત્રો અહીંયા t છે એ વર્ગમૂળમાં આપેલો છે, તો જ્યારે વર્ગમૂળમાં આપેલો હોય તો એ બહુપદી ન કહેવાય. શા માટે? તો કે જો આપણે એની વર્ગમૂળની નિશાની કાઢવી હોય તો એમનો ઘાતાંક સ્વરૂપે લખવું હોય તો કેમ લખાય? 3 પછી t, આ વર્ગમૂળ એટલે એની ઘાતાંક 1/2 કહેવાય. આપણે આગળ 8મા ધોરણમાં શીખી ગયા છીએ, વર્ગમૂળમાં t એટલે t ની 1/2 ઘાત એને કહેવાય. ઓકે, ઘનમૂળમાં t હોય તો એની 1/3 ઘાત કહેવાય, ચતુર્થ મૂળમાં હોય તો એની 1/4 ઘાત કહેવાય. તો 3t ની 1/2 ઘાત વત્તા
t વર્ગમૂળમાં b. ઓકે, આપણે તો ચલની જ ઘાતાંક જોવાનો છે. તો મિત્રો જો આ ચલનો ઘાતાંક છે પૂર્ણાંક નથી, અપૂર્ણાંક છે, એટલે આપણે આ ચલ છે એ એક ચલ વાળું તો છે જ બહુપદી, પણ બહુપદી નથી. બહુપદી નથી, એક ચલ વાળી છે પણ બહુપદી નથી. તો આપણે અહીં લખશું બહુપદી નથી. એમના પછી આગળ y વત્તા 2 ના છેદમાં y. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ લખી નાખે બરોબર છે સાહેબ, અહીંયા y ની એક ઘાત ધન છે, અહીંયા પણ y ની એક ઘાત ધન છે, તો આ એક ચલ વાળી બહુપદી છે. પણ નથી, હું કહું છું આ નથી. શા માટે? તો કે આ y છે ને તમે અંશમાં લઈ જાઓ તો ધન ઘાતમાંથી કેવી ઘાત થઈ જાય? ઋણમાં. બરોબર છે? ચલ ક્યારે છેદમાં ન હોવો જોઈએ, ચલ હંમેશા અંશમાં હોવો જોઈએ. તો આ ચલને આપણે અંશમાં લઈ જઈએ તો y વત્તા 2 y ની -1 ઘાત થઈ જાય. અથવા તો છેદમાં જ્યારે હોય ત્યારે એમ નામ લખી નાખવાનું ભાઈ બહુપદી નથી. ઓકે, તો y વત્તા 2 y ની -1 ઘાત માટે બહુપદી નથી. ઓકે, એમના પછી x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. તો મિત્રો અહીંયા બહુપદી તો છે જ. જો x ની ઉપર ધન પૂર્ણાંક ઘાત છે, y ની ઉપર ધન પૂર્ણાંક ઘાત છે, t ની ઉપર પણ ધન પૂર્ણાંક ઘાત છે. પણ આપણો પ્રશ્ન છે કે ભાઈ એક ચલ વાળી છે કે નહીં? એક ચલ વાળી નથી. આની અંદર 3 ચલનો સમાવેશ થયો છે. x છે ચલ અલગ છે, y અલગ ચલ છે, t પણ અલગ ચલ છે. તો આને એક ચલ વાળી બહુપદી કહેવાય નહીં. બહુપદી છે પણ એક ચલ વાળી બહુપદી નથી. તો આનો જવાબ લખીએ એક ચલ વાળી બહુપદી નથી. ઓકે, એમના પછી નીચેનામાં x વર્ગનો સહગુણક લખો. તમારે આ રકમની અંદર x વર્ગની સામે જ નજર જાવી જોઈએ, બીજા એકેય પદ જોવાના નથી. x વર્ગની આગળ જે સંખ્યા જોડાયેલી હોય એ સંખ્યા છે એનો સહગુણક કહેવાય. એ આપણે અહીં જવાબમાં લખવાનું છે. બરોબર છે? તો પેલું પદ જોઈએ તો એમાં આર્યા x વર્ગ છે. તો x વર્ગની આગળ કઈ સંખ્યા છે? તો કાઈ દેખાતી નથી. કાઈ ના હોય ને ત્યારે 1 હોય. બરોબર છે? તો અહીંયા x વર્ગનો સહગુણક કેટલો થશે? 1. તો આપણે જવાબ લખીએ x વર્ગનો સહગુણક, ટૂંકમાં લખ્યું સગુણ, બરાબર 1. એના પછી 2 x વર્ગ વત્તા x ની 3 ઘાત. હવે મિત્રો જુઓ અહીંયા x વર્ગ છે એનો સહગુણક કેટલો છે? તો તમે કહેશો કે સાહેબ ઉપર છે એ જ અહીંયા આવશે. તો તમે સાચા છો, ઉપર જે સહગુણક હતો એ જ છે. પણ મિત્રો અહીંયા તમારે શું જોવાનું છે? તો કે અહીંયા x વર્ગની આગળ માઈનસની નિશાની છે, એટલે સહગુણક તો 1 તો થશે જ, પણ કેવો 1? માઈનસ. ઓકે, તો અહીંયા આવશે x વર્ગનો સહગુણક માઈનસ. ઓકે, એમના પછી અહીંયા x વર્ગની આગળ કઈ સંખ્યા છે? તો કે x વર્ગની સાથે જોડાયેલી સંખ્યા છે પાઈ ના છેદમાં 2. તો અહીંયા x વર્ગનો સહગુણક થાય પાઈ ના છેદમાં 2. x વર્ગનો સહગુણક પાઈ ના છેદમાં 2. એકદમ ઈઝી છે, ખાલી x વર્ગની આગળ જે હોય લખવાનું છે. હવે છેલ્લું વર્ગમૂળમાં 2x - 1. આ રકમની અંદર તો તમને x વર્ગ ક્યાંય દેખાતો જ નથી. બરોબર છે? આમાં ક્યાંય x વર્ગ દેખાતો જ નથી. x વર્ગ હોય તો તમે જુઓ કે ભાઈ એનો સહગુણક કયો છે, પણ આમાં x વર્ગ ક્યાંય છે નહીં. x વર્ગ તમને ન દેખાતો હોય તો એનો સહગુણક છે લખવાનો તો ખરા જ, પણ શું લખવાનો? 0. ઓકે,
x વર્ગનો સહગુણક જીવ. ઓકે, હવે આપણે આમના પછીનો ત્રીજો દાખલો છે એને જ ગણવાનો, ચોથો અને પાંચમો દાખલો જોઈએ. તો મિત્રો હવે આપણે એમના પછીનો ચોથો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ બહુપદીની ઘાત જણાવો. હવે મિત્રો બહુપદીની ઘાત એટલે શું? તો કે તમને જ્યારે બેઝિક પદાવલી આપવામાં આવે ત્યારે સૌથી પહેલા એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો કે સૌથી પહેલા મોટી ઘાત, પછી એનાથી નાની ઘાત, પછી એનાથી નાની ઘાત, એ પ્રમાણે ગોઠવો. પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાઈ જાય પછી જે પેલું પદ હોય એ પેલા પદનો જે ચલનો ઘાતાંક હોય એને બહુપદીનો ઘાત કહેવાય. અહીંયા તમે જુઓ તો ખ્યાલ પડશે. 5x નો ઘન વત્તા 4x વર્ગ વત્તા 7x. હવે અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં તો આપેલું જ છે. આપેલું છે સૌથી મોટી ઘાત એટલે 3 ઘાત, પછી એનાથી નાની ઘાત એટલે 2 ઘાત, પછી એનાથી નાની ઘાત એટલે 1 ઘાત. ઓકે, તો આમાં સૌથી પહેલું પદ છે એમનો ઘાતાંક કેટલો છે? 3 છે. તો આ બહુપદીનો ઘાતાંક કેટલો થશે? 3. આપણે એનો જવાબ લખીએ, બહુપદીનો ઘાત 3. સમજાઈ ગયું? પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું. તમારે ખાલી જગ્યામાં કે એમાં પૂછે તો આવું પ્રમાણિત સ્વરૂપમાં પણ ફેરવવાની જરૂર નથી. બહુપદીમાં જે મોટામાં મોટી ઘાત દેખાતી હોય એને બહુપદીનો ઘાત કહેવાય. તો દાખલા તરીકે જોઈએ તો આમાં પ્રમાણિત સ્વરૂપમાં મૂક્યું, તમને ખાલી જગ્યામાં પૂછ્યું છે તો કઈ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની જરૂર નથી. સીધી તમને ખ્યાલ પડી જાય કે આમાં બહુ ચલનો મોટામાં મોટો ઘાતાંક છે 2 છે તો બહુપદીનો ઘાત છે 2 હોય. ઓકે, પણ 1 માર્કમાં કે 2 માર્કમાં પ્રશ્ન પૂછે એટલા માટે તમને થોડું વિસ્તારથી કીધું છે. એ સૌથી પહેલા એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું, પછી જે પેલું પદ હોય એમનો ઘાત લખવાનો. બરોબર? તો આપણે આને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈએ. -y વર્ગ 4 છે વત્તા છે વત્તા 4. ઓકે, હવે સૌથી પહેલું પદ એટલે કયું છે? y. એના ઉપર ઘાત કેટલી છે? 2. તો બહુપદીનો ઘાત કેટલો મળ્યો? 2. એમના પછી ત્રીજો 5t ઓછા વર્ગમૂળમાં 7. તો અહીંયા પણ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવેલું છે. એક ઘાત વાળું પદ, પછી એક t વાળા પદ જ નથી, છેલ્લે અચળ પદ. અચળ પદ આવે છેલ્લે રાખવાનું. ઓકે, તો અહીંયા મોટા મોટી ઘાત કઈ દેખાય છે? t ની ઉપર કાંઈ ઘાત આપેલી જ નથી. કાંઈ ઘાત ન આપેલી હોય તો કેટલી સમજવાની? 1. તો અહીંયા t ની ઉપર એક ઘાત છે એવું સમજવાનું અને બહુપદીનો ઘાત લખીએ 1. ઓકે, હવે છેલ્લું ચોથું 3. હવે આને મિત્રો અચળ પદ કહેવાય. શું કહેવાય? અચળ પદ. આમાં ક્યાંય ચલ આપવામાં આવેલો જ નથી. ચલનો ઘાતાંક આપણે જોવાનો બહુપદીના ઘાત માટે, પણ આમાં તો ક્યાંય ચલ આપેલું જ નથી. આ એક જ પદ છે ને એ અચળ પદ છે. તો અચળ પદ જ્યારે આપવામાં આવે ત્યારે તમારે બહુપદીનો ઘાત છે એ શૂન્ય લખવાનો. સમજાઈ ગયું? અહીંયા અચળ પદ છે તો અચળ પદ જ્યારે તમને રકમમાં આપે ત્યારે એને બહુપદીનો ઘાત છે એ શૂન્ય લખવાનો. તો આપણે લખીએ અહીંયા બહુપદીનો ઘાત શૂન્ય. ક્લિયર? 1 માર્કમાં ખાલી જગ્યામાં 100% પૂછાય એવો પ્રશ્ન. એના પછી પાંચમો, નીચે આપેલ બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. એકદમ સરળ પ્રશ્ન, ઉપરના જેવો જ પ્રશ્ન છે. આમાં તમારે શું કરવાનું છે? જે બહુપદી આપેલી છે એનું વર્ગીકરણ કરવાનું છે. સુરેખ બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે કે ત્રિઘાત બહુપદી. પહેલા આપણે ત્રણેયની વ્યાખ્યા જોઈ લઈએ. સુરેખ બહુપદી એટલે વળી શું થતું હશે? તો કે જે બહુપદીની મોટામાં મોટી ઘાત 1 હોય એને સુરેખ બહુપદી કહેવાય.
જે બહુપદીની મોટામાં મોટી ઘાત 2 હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય. જે બહુપદીની મોટામાં મોટી ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય. ઓકે, તો આપણે એમાં વર્ગીકરણ કરવાનું છે. હવે જો જોઈએ આ બહુપદી છે એમાં મોટા મોટી ઘાત કઈ છે 2. મોટા મોટી 2 ઘાત હોય તો એને કહેવાય દ્વિઘાત બહુપદી. તો આપણે અહીં લખીએ દ્વિઘાત બહુપદી. આયા મોટા મોટી ઘાત કઈ છે તો કે 3 છે, તો આને કહેવાય ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી. આયા મોટા મોટી ઘાત કઈ છે તો કે આયા 1 ઘાત છે, આયા 2 ઘાત છે, તો મોટા મોટી 2 ઘાત થઈ. બરોબર, તો આને કહેવાય દ્વિઘાત બહુપદી. ઓકે, આયા મોટા મોટી ઘાત કઈ છે તો કે અહીં x ની ઉપર 1 ઘાત છે, આપેલી કઈ નથી પણ કઈ ના આપી હોય એટલે આપણે 1 ઘાત સમજવાની. તો આને કહેવાય સુરેખ બહુપદી. બરાબર, અહીં લખી નાખીએ સુરેખ બહુપદી. પછી છે પાંચમો પ્રશ્ન 3t. બરોબર છે, તો 3t માં t ની ઉપર કેટલી ઘાત છે તો કે કાંઈ આપી નથી, તો 1 હોય તો આને કહેવાય સુરેખ બહુપદી. અહીંયા કેટલી ઘાત છે 2, તો અહીંયા આવશે દ્વિઘાત બહુપદી. અહીંયા છે 3 ઘાત, તો આને કહેવાય ત્રિઘાત બહુપદી. ઓકે, તો મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય 2.1 છે એ પૂરું થાય છે. હવે પછી આપણે સ્વાધ્યાય 2.2 સાથે મળશું.